જ્યારે તમે ચોથા માળ ઉપર લિફ્ટમાંથી બહાર નીકળશો એટલે ડાબા હાથ ઉપર આવેલું છે પહેલો જ ફ્લેટ, અહીંયા ચોથા માળે પહેલો ફ્લોર. અહીંયા તમને અંદર જઈને હું તમને બતાવી દઉં કે ફ્લેટ કેવો રહેવાનો છે. લિફ્ટમાંથી એન્ટર થાઓ એટલે ચોથા માળ ઉપર ડાબા હાથ ઉપર પહેલા જ ફ્લેટમાં તમે જ્યારે એન્ટર થશો એટલે મળવાનું છે મસ્ત મજાના સ્પેસમાં. જોઈ લો તમારી અહીંયા માટે બેઠક હોલ. બેઠક હોલની કન્ડિશન તમારી નજરની સામે છે, એકદમ ટીપટોપ રહેવાની છે. અને બેઠક હોલની બાજુમાં જ આપેલું છે મારી બહેનો માટે કિચન. કિચન પણ એકદમ મસ્ત મજાનું રહેવાનું છે, જોઈ લો. અને કિચનની બાજુમાં જ આપેલું છે સ્ટોરેજ રૂમ. સ્ટોરેજ રૂમમાં બેન પણ ઉપયોગ કરી શકશે કંઈ પણ સામાન મૂકવા માટે. અને એની બાજુમાં આપેલું છે રસોડાની બાજુમાં તે એકદમ મસ્ત મજાનું હવા ઉજાસ માટે ગેલેરી. ગેલેરી તો કોને ગમતી હોય, મસ્ત મજાના સ્પેસમાં આપેલી છે. આ નજરની સામે જુઓ છો એકદમ ટીપટોપ રહેવાની છે. અને અહીંયા બેઠક હોલમાં પણ તમને એવી જ રીતે અહીંયા વિન્ડો મળી જવાની છે. વિન્ડો પણ ખોલશો એટલે એકદમ મસ્ત મજાનો એસી કરતાં પણ મસ્ત મજાનો પવન આવવાનો છે. બેઠક હોલથી તમે થોડાક જ અંદર એન્ટર થશો એટલે ત્યાં તમને મળી રહેવાનો છે મસ્ત મજાનો તમારી માટે બેડરૂમ. બેડરૂમની કન્ડિશન તમે જોઈ શકો છો. તમને મળવાનું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ. બાથરૂમની સુવિધા પણ એકદમ મસ્ત મજાની ટીપટોપ રહેવાની છે અહીંયા. અને બાથરૂમની બાજુમાં જ આપેલું છે તમારી માટે એકદમ મસ્ત મજાના નાના એવા સ્પેસમાં ગેલેરી. ગેલેરીમાં જ્યારે તમે બહાર જોશો તો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દેખાવાની છે. સુરેન્દ્રનગરમાં નંબર 1 સ્કૂલ એટલે આઈપીએસ કહેવાય. કઈ કહેવાય? આઈપીએસ. તો છોકરાઓ માટે રહેવા માટે ભણવા માટે તમારે જો વાલીઓ બહારથી આવો હોય, તમારે મકાન શોધતા હોય ફ્લેટ, તો એકદમ મસ્ત મજાનો ફ્લેટ છે તમારી માટે. વહેલા તે પહેલાં ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. તો શું કરાય? ફોન લગાડાય અને ઝડપથી લઈ લેવાય ફ્લેટ. માસ્ટર બેડરૂમ તો તમને બતાવી દીધો, પણ એના પછી તમે બહાર નીકળશો એટલે ત્યાં આપેલું છે કોમન વોશરૂમ અને બાથરૂમ. એ પણ તમારી નજરની સામે એકદમ ટીપટોપ કન્ડિશનમાં રહેવાનું છે. અને એની બાજુમાં જ આપેલું છે તમારી માટે હાથ ધોવા માટે, મોઢું ધોવા માટે ગેંડી. ગેંડીની પણ અમે સુવિધા ઉપલબ્ધ છે. અને એના પછી આ બાજુ અંદર એન્ટર થશો એટલે રૂમ આપેલો છે સરસ મજાનો. અહીંયા તમે આરામ કરી. અને એની આ બાજુ તમે જ્યારે જોશો તમે નાના એવા સ્પેસમાં ગેલેરી પણ અહીંયા પણ મળી રહેવાની છે. ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અહીંથી પણ તમને દેખાઈ જ જશે. તો વહેલા તે પહેલાં ધોરણે આ મકાન ફ્લેટ તમને ગમે તો ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર તો આપેલો જ છે. તો રાહ કોને જોવો છો? આજે જ ફોન ઉપાડો અને નંબર ઘુમાવો. એટલે કઈ સ્કૂલ આવેલી છે? આઈપીએસ સ્કૂલની એક્ઝેક્ટ સામે આવેલો છે ફ્લેટ 2 BHKનો. ચોથા માળે અને ત્રીજા માળે બંને ફ્લેટ આપવાના છે. તો વહેલા તે પહેલાં ધોરણે ફોન કરી અને જલ્દીથી સંપર્ક કરી લો. વિડીયો જોયા પછી ખાલી વિડીયો જ ન જોતા, મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તમારી માટે આવા અવનવા મકાનના, દુકાનના કે ફ્લેટના વિડીયો તો હું લઈને આવું જ છું. તો તમારા ભાઈબંધ દોસ્તારને પણ લાભ થાય અને તમને પણ લાભ થાય એવો એક વિડીયો લઈને આના પછી હું આવવાનો જ છું. તો ઝડપથી જલ્દી ફોલો ન કર્યો હોય તો ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં જઈને ફોલો તો કરી જ દેજો. અને તમારા ભાઈબંધ દોસ્તારને ફ્લેટ લેવાની ઈચ્છા હોય અથવા તમારે હોય તો ઝડપથી આવો. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે. તો રાહ કોની જોવો છો? તો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં જ્યારે આપણે આવીએ ત્યારે આવેલું છે અહીંયા આઈપીએસ એટલે કે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ. ઇન્ડિયન પબ્લિક સ્કૂલની એક્ઝેક્ટ સામે આવેલો છે અક્ષર ટાઉનશીપ અને હર્ષલ ફ્લેટ. હર્ષલ ફ્લેટમાં તમને મળી રહેશે 2 BHKના ફ્લેટ. અને અહીંયા વાત કરી દઉં કે પાર્કિંગની સુવિધાની, તો પાર્કિંગની સુવિધા તમને 1 નંબર મળવાની છે. અને અહીંયા લિફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો